નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ચકચારી સચિન હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. હત્યા કરી લાશના 9 ટુકડા કરી કઈ રીતે નિકાલ કર્યો સહિતની માહિતી મેળવી. ચર્ચાસ્પદ સચિનના મૃતદેહના ટુકડા નાખવા આરોપી શૈલેન્દ્ર મડસ્કે 4 થી 5 વાગે નીકળતો. ભુલાવ જીઆરડીસીના સીસીટીવીમાં આરોપી લીલા રંગનું ગાઉન પહેરી જતા દેખાયો. ભરૂચમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને રામ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે અંકલેશ્વર શહેરના માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી. અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું. ગરમીનો પારો ઊંચી જતા લોકો ત્રાહિમામ. લૂ લાગવાના કેસમાં ઉછાળો. ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળ્યું. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ. નજીકમાં રમી રહેલ બાળકોનો આબાદ બચાવ. આખલાઓએ 2 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. 40 ડિગ્રી અસહ્ય ગરમીમાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને કાળઝાળ ગરમીની અસર. ચક્કર આવવા, ગભરામણ થવું, બીપી, એસિડિટી, છાતીમાં દુખાવાની ફરિયાદો. જોકે ખડે પગે મેડિકલ સેવા આપતી આરોગ્ય વિભાગની ટીમની ઉત્તમ આરોગ્ય સેવાથી રાહત. બંને કિનારે 7 જિલ્લા મેડિકલ કેમ્પ ગોઠવાયા. અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ થયા ગુમ. પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલાં ન લેવાતા અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી મૂકીને ગુમ થયા. ચર્ચાસ્પદ સચિન હત્યા કેસના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં મૃતદેહના ટુકડા નાખવા આરોપી શૈલેન્દ્ર મડસ્કે 4 થી 5 વાગે નીકળતો હોવાનું જણાયું છે. ભરૂચની વેદાંત સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરના સચિન ચૌહાણની હત્યા કેસમાં પોલીસે ભુલાવ જીઆરડીસીના વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે, જેમાં એક સીસીટીવીમાં તે લીલા રંગનું ગાઉન પહેરીને એક્ટિવા પર જતો દેખાઈ રહ્યો છે. આરોપી શૈલેન્દ્રસિંહ હાલ 8 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુ, કરવત, કપડાં સહિતનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પત્નીના અંગત ફોટા ડિલીટ કરવા બાબતે સચિન શૈલેન્દ્ર પાસે 50,000ની માંગણી કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં શૈલેન્દ્રએ ચપ્પુના ઘા મારી સચિનની હત્યા કરી નાખી હતી. 25મી માર્ચે હત્યા બાદ શૈલેન્દ્રસિંહ દહેજની કંપનીમાં નોકરીએ ગયો હતો અને પરત આવતી વેળે પ્લાસ્ટિકની થેલીઓ, કરવત અને ગાઉન તથા દુપટ્ટો લઈને આવ્યો હતો. 25મીની રાત્રે તેણે સચિનના મૃતદેહને ચટાઈના 3 થી 4 સ્તર બનાવીને તેના પર મૂકીને મીટ ચોપર વડે ટુકડા કરવાની શરૂઆત કરી હતી. તેણે સચિનના મૃતદેહના 9 ટુકડા કરી અલગ અલગ થેલીઓમાં ભરી દીધા હતા. બાદમાં તે મડસ્કે 4 થી 5 વાગ્યાના અરસામાં હરિઓમ સોસાયટી ખાતે આવેલ નિવાસેથી સચિનનું જ એક્ટિવા લઈને નીકળતો હતો અને ટુકડાઓને ભુલાવ જીઆરડીસીની અલગ અલગ ગટરમાં નાખી આવતો હતો. ભરૂચ પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. ભુલાવ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી શૈલેન્દ્રસિંહ મડસ્કે 4 થી 5 વાગ્યાના અરસામાં લીલા રંગનું ગાઉન પહેરી મોઢા પર દુપટ્ટો બાંધી એક્ટિવા લઈને જતો દેખાઈ રહ્યો છે. ભરૂચમાં પત્નીના અંગત ફોટા મોબાઈલમાંથી ડિલીટ ન કરતા મિત્રએ જ મિત્રની હત્યા પ્રકરણમાં આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું, જેમાં આરોપીએ જ્યાંથી દવા, કરવત તેમજ પ્લાસ્ટિક બેગ ખરીદી હતી તે જગ્યાની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સચિન હત્યા પ્રકરણમાં આરોપી શૈલેન્દ્ર 8 દિવસના પોલીસે રિમાન્ડ ઉપર છે, ત્યારે પોલીસે આરોપીની સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું. આરોપીએ જે મકાનમાં હત્યા કરી હતી તે મકાનમાં આરોપીને સાથે રાખી પોલીસ તપાસ અર્થે પહોંચી હતી. પોલીસ તપાસમાં હત્યા બાદ આરોપીનું બીપી ઘટી જતા જે દવાખાનેથી દવા લીધી હતી ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હતી. તે ઉપરાંત આરોપીએ હત્યા કરવા માટે ખરીદેલ કરવટની દુકાને તેમજ જ્યાંથી પ્લાસ્ટિકની બેગની ખરીદી કરી હતી તે જગ્યાએ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીએ કઈ રીતે હત્યા કરી સહિત મૃતદેહના ટુકડાઓને કેવી રીતે નિકાલ કર્યો એ સહિતની માહિતી મેળવી હત્યારાએ મહિલાના કપડાં પહેરી ટુકડાઓનો નિકાલ કર્યો હતો તે તમામ વિગતો પોલીસે મેળવી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેના પગલે લોકોમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
ભરૂચના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામનવમીના પાવન પર્વની સંધ્યાએ ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સમાપન થનાર હતું. શોભાયાત્રા દરમિયાન જય જય શ્રી રામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમના મહંત 1008 સ્વામી લોકેશાનંદજી, મુક્તેશ્વરાનંદ સ્વામીજી, શ્રી રામપરાયણ મંદિર નડિયાદના રામદાસજી સ્વામી કોઠારી, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રામ મેરે આદર્શ એ માર્ગ ઉપર, રામના આદર્શ માર્ગ ઉપર સમાજને લઈ જવો અને સમાજને એ માર્ગ પર લઈ જઈને રાષ્ટ્ર ઉત્થાન અને ધર્મ ઉત્થાન માટે ચલાયમાન કરવો એ વિશ્વ હિન્દુ પરિષદનો સંકલ્પ છે. રામ મેરે આદર્શની અંદર રામની અંદર પ્રેમ છે, રામની અંદર સ્નેહ છે, રામની અંદર આદર્શ છે. એટલે રામ હમારે આદર્શ છે. તો આદર્શના માર્ગ ઉપર સમાજને લઈ જઈને સમાજને ઉત્થાન કરવા માટે, સમાજને વિઝન વ્યક્ત કરવા માટે યુવાન લોકોને વિશ્વ હિન્દુ પરિષદ આહ્વાન કરી રહ્યું છે કે સામાજિક સમરસતાના માર્ગ ઉપર આગળ વધીને સમાજની અંદર શાંતિ, સ્નેહ, પ્રેમ અને સદભાવના ઉત્પન્ન કરે અને તદુપરાંત નિર્વ્યસન, યુવાન લોકોની અંદર જે વ્યસન વ્યાપ્ત થઈ રહ્યું છે એવા લોકોને નિર્વ્યસની કરે અને નિર્વ્યસની બનાવીને અને યુવાન લોકોને સમાજના શક્તિશાળી સમાજનું નિર્માણ કેવી રીતે થઈ શકે એના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમ થકી પ્રશિક્ષણ લઈને સમાજને આગળ લઈ જવામાં યુવાન લોકો આગળ આવે એ જ આજની શુભેચ્છા હશે. અંકલેશ્વર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ રામ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવતા અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રામનવમી પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ ખાતે શ્રી પ્રભુ શ્રી રામની આરતી કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ પ્રસંગે ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રા વાજતે ગાજતે રામકુંડ તીર્થધામ ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
पूरे अंकलेश्वर में नगर यात्रा निकाली जा रही है, जिससे सनातन धर्म में जन जन तक, घर घर तक राम जन्म उत्सव मना सकें और हमारे सनातन धर्म में जो राम जी की झांकी है उसका सब लोग दर्शन कर सकें। और विश्व हिंदू परिषद आज जो सनातन के लिए काम कर रहा है, हमारे सनातन धर्म का खूब ज़्यादा प्रचार प्रसार हो सके, इसलिए आज विश्व हिंदू परिषद के द्वारा सुंदर ये राम जन्म का जो उत्सव है ये बड़े धूमधाम से मनाया जा रहा है। जय सिया राम। ભરૂચમાં સૂર્યનારાયણ એપ્રિલ માસના પ્રારંભ સાથે આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો ઊંચી જતા ગરમી લૂના દર્દીઓમાં વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં સૂર્યદેવતા કોપાયમાન થયા હોય તે રીતે અગનગોળા વરસાવી રહ્યા છે. ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચતા લોકોએ તોબા પોકારી છે, જેના કારણે હોસ્પિટલમાં પેટમાં દુખાવાના, ખેંચ કે ચક્કર આવવાના, તીવ્ર માથું દુખવાના, તાવના અને ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે. આ અંગે ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભરૂચના એમડી મેડિસિન ડોક્ટર દીપા થડાનીએ જણાવ્યું હતું કે ગરમીના અસહ્ય તાપના કારણે સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું. જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું. નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ. ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો. ઠંડા પાણીના પોતા મૂકતા રહેવું જોઈએ. मैं डॉक्टर दीपा थदानी, एमडी मेडिसिन, असिस्टेंट प्रोफेसर इन मेडिसिन डिपार्टमेंट ऑफ KMCRI भरूच। तो अभी हम देख रहे हैं कि टेम्परेचर बढ़ता जा रहा है, 42 to 44 डिग्री तक यहाँ पर टेम्परेचर बढ़ रहा है। ऐसे में हमारे पास पेशेंट जो है किस कंप्लेन के साथ आते हैं, हीट एक्सपोजर की वजह से जनरली चक्कर, सर दर्द, कमजोरी और कभी कभी तो बेहोशी की हालत में भी पेशेंट यहाँ पर आते हैं। ऐसे में मैं चाहूंगी कि कुछ प्रिकॉशन हम ऐसे लें जिससे ये सब बीमारी होने के चांसेस कम हो जाए। जैसे कि ज्यादा से ज्यादा पानी पिए, जितना हो सके गन्ने का जूस है, या फिर आप जब घर से बाहर निकल रहे हैं तो ढीले कपड़े पहन कर निकले, टोपी पहनकर निकले। अगर धूप पे काम ना हो तो उस टाइम पर अपने आप को धूप में निकलने से बचे। बट अगर ऐसी कंडीशन है कि धूप में काम करना है तो ज्यादा से ज्यादा पानी पिए। अपने साथ एक पानी की बोतल हमेशा रखें। ऐसे में आप धूप से होने वाले जो हानिकारक प्रभाव है उनसे बच सकते हैं। ભરૂચના તુલસીધામ વિસ્તારમાં બે આખલા યુદ્ધ ચડતા નજીકમાં રમી રહેલ બાળકો સમય સૂચકતા વાપરી દોડી જતા આ બાદ બચાવ થયો હતો. જોકે આખલાઓએ પાર્ક કરેલ બે વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. ત્યારે ભરૂચના તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બે આખલા બાખડ્યા હતા. આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ બાળકો જીવ બચાવી ભાગી જતા તેઓનો આ બાદ બચાવ થયો હતો. જોકે આખલાઓએ મેદાનમાં પાર્ક કરેલ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક દૂર કરવા તંત્ર દ્વારા પગલાં ભરવાના દાવા કરવામાં આવે છે. આમ છતાં દિન પ્રતિદિન આવા બનાવો સામે આવતા રહે છે. ત્યારે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents,
collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. 40 ડિગ્રી અસહ્ય ગરમીમાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકોને ગરમીની અસર થવા માંડી છે, જેમાં પરિક્રમાવાસીઓને ચક્કર આવવા, ગભરામણ થવું, બીપી, એસિડિટી, છાતીમાં દુખાવાની ફરિયાદો થઈ રહી છે. જોકે ખડે પગે મેડિકલ સેવા આપતી આરોગ્ય વિભાગની ટીમની ઉત્તમ આરોગ્ય સેવાથી લોકોને રાહત પણ થઈ રહી છે. આરોગ્ય વિભાગે બંને કિનારે 7 જેટલા મેડિકલ કેમ્પ ગોઠવ્યા છે. નર્મદા જિલ્લામાં ચાલી રહેલી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સાહ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર, સ્ટાફ, નર્સ, એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેડિકલ સુંદર સેવાને પરિક્રમાવાસીઓ બિરદાવી રહ્યા છે. ત્યારે નર્મદા આરોગ્ય વિભાગને ખડે પગે અપાતી પરિક્રમાવાસીઓ માટે 24 કલાકની મેડિકલ સેવાઓને બિરદાવાઈ રહી છે. સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે તો સ્ટોલ પરથી ORSનું પાણી મૂકવામાં આવેલું છે. તે લેવાથી યાત્રિકોને તેમને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે. મારું નામ છે હરજીભાઈ ગોરાભાઈ કિમસુરિયા. હું ભાવનગરથી અહીંયા પરિક્રમા કરવા આવ્યો છું. નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે. આજે સવારમાં અહીંયા 12 વાગે હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો. અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે. અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે. મને આજે એસિડિટીની તકલીફ હતી, પગ દુખતા હતા, એ પણ દવા મને અહીંથી સરળતાથી મળી ગઈ છે. અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં. અને અહીંયા આ બધું વાતાવરણ સારું છે, વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે. મારું નામ ધર્મિષ્ઠાબેન ગૌતમભાઈ વ્યાસ, હું રાજપીપળાથી આવું છું. અમે અહીંયા 7 વર્ષથી પરિક્રમા કરીએ છીએ. 7મું વર્ષ છે અમારું અને ખૂબ સારી વ્યવસ્થા આપે છે. સરકારશ્રીની પણ સારી વ્યવસ્થા છે અને અમે અહીંયા પરિક્રમા કરી આ 7મું વર્ષ ચાલે છે. અને મને ગભરામણ થતી હતી તો એસિડિટી ને એની દવા લીધી. ઠેર ઠેર દવાખાના છે, બધા ભક્તોને સારી સુવિધા મળી રહે છે. તે બદલ સરકારશ્રીનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હું વસાવા રામજીભાઈ ચતુરભાઈ ભરૂચ જિલ્લાના જનોર ગામ ખાતેથી નર્મદા પરિક્રમા માટે આવેલો છે. આજે હું બપોરે 1 વાગ્યાથી મેં શરૂઆત કરી હતી રામપુરાથી. જે નદી કિનારે પરિક્રમા ચાલતા ધર્મતા તાપમાં જે આજે સરકાર તરફથી જે મેડિકલ માટેનો કેમ્પ મેં સારી સુવિધા અને ORSનું પાણી જે અહીંયા આવીને પીધું એટલે શરીરમાં એટલું ઠંડક અને સરસ રીતનું સુવિધા રીતનું અને ચેકઅપ રીતનું પણ સારી સુવિધા થયેલી છે. ને ચાલતા આવા તાપમાં પણ અમને સારી ઠંડક અને શરીરની સ્ફૂર્તિ સારી રીતની અમને મળી રહેલી છે. અને આ પાણી ORSનું પાણી પીવાથી સરસ રીતનું એમ શરીરમાં ડબલ સ્ફૂર્તિ અને તાપમાં પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ને સરસ સુવિધા, કોઈ પણ જાતની તકલીફ વગર અમે નર્મદા માની પરિક્રમા પૂર્ણ કરીએ છીએ. માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની અંદર 7 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી 4 મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે તિલકવાડા તાલુકાની અંદર 3 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં અમારો આરોગ્ય સ્ટાફ ખડે પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો, માથાનો દુખાવો અને શરદી, ખાંસી, તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ક્યાંક ગુમ થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મંદિર અને આશ્રમની મિલકતોને લઈ સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને થોડા સમય પહેલા ધનેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીની ઘટના બનતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સદાનંદ મહારાજ થોડા દિવસ સુધી પોતાના આશ્રમ પર નહીં પણ ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામ ખાતે આવેલી પિન્ટુ લાલા વિદ્યા મંદિર સ્કૂલમાં રહેતા હતા. તેઓ 5 માર્ચ 2025ના દિવસે સવારના 6 વાગ્યાની આસપાસ પિન્ટુ લાલા સ્કૂલથી કોઈને પણ કંઈ કહ્યા વગર તેમની રૂમમાં એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચિઠ્ઠી લખી મૂકી પોતે ક્યાંક જતા રહ્યા છે. ગોપાલપુરા રહેતા પિન્ટુલાલ વિદ્યા મંદિરના સ્કૂલના સંચાલક યશપાલસિંહ ગોહિલે આ ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે એમણે સોશિયલ મીડિયામાં પોતાની વેદનાની પ્રતિક્રિયા સેન્ડ કરી છે. મને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. દિવ્યધામના જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવાર મને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે, અનેક રીતે બદનામ કરવામાં આવે છે, જેથી હું કંટાળીને આજે સુસાઇડ કરવાની મારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ન્યાયપાલિકા પાસે અનેક સમય મેં ન્યાયની ભીખ માગી, પરંતુ મને આજ સુધી ન્યાય મળ્યો નથી. કારણ કે મારી પાસે સત્તા નથી, સંપત્તિ નથી, અને સત્તા અને સંપત્તિ ન હોય તો ન્યાય મળવો ખૂબ મુશ્કેલ છે. ત્યારે આજે મારે વિવશ થઈને મારે નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરવા માટે હું વિવશ બન્યો છું. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા અધિકારી બધી જ ઘટનાઓ જાણે છે કે જાનકીદાસ ગેરકાયદેસર કબજો કરીને ધર્મક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવે છે, ખોટા પોલીસ કેસ કરીને લોકોને પ્રતાડિત કરે છે, પરેશાન કરે છે. સ્થાનિક લોકો દર્શન કરવા આવતા ડરે છે. આજે પ્રાચીન મંદિરની અંદર કોઈ દર્શન કરવા આવી શકતું નથી. એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. છેલ્લા 2 મહિનાથી પોલીસ પ્રોટેક્શન છે, પરંતુ પ્રશ્નનું નિરાકરણ થયું નથી. કારણ કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની અંદર આત્મચિંતન કરતા નથી, જેથી હું વિવશ બનીને આજે આત્મવિલોપન કરવા માટે વિવશ બન્યો છું. કંટાળી ગયો છું, પરેશાન છું, કારણ કે હું આર્થિક રીતે ખૂબ જ પરેશાન છું. હું ઇજ્જતનો માર્યો આજે કંટાળીને નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરી રહ્યો છું. અને જિલ્લા વહીવટી પ્રશાસનને મારી વિનંતી છે કે જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવારને કડકમાં કડક કાર્યવાહી થાય. આ જીવન સજા થવી જોઈએ, જેથી ધર્મ ક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવતા, ગામની અંદર અશાંતિ ફેલાવતા, ગરીબ લોકોને પરેશાન કરતા વ્યક્તિઓને કડકમાં કડક કાર્યવાહી કરશે એવી મારી પ્રશાસનને નમ્ર વિનંતી છે. આશા અપેક્ષા રાખું છું કે પ્રશાસન ખૂબ જ કડક કાર્યવાહી કરશે અને આ વ્યક્તિઓને કડક સજા થશે. હા, એટલે પોલીસ આજે ગુમ જાણવા જોગની જે દિશામાં તપાસ કરી રહી છે, એમાં અમે જે સીસીટીવી ફૂટેજ છે અથવા એમના જે પણ પરિચિત લોકો હતા તેમને જે પણ જાણતા હતા એ તમામ લોકોની પૂછપરછ, સીસીટીવીના ફૂટેજ પરથી અમે વધુ તપાસ અને સોશિયલ મીડિયાના કોઈ વિડીયો કે કોઈ પણ અન્ય પુરાવા મળશે તો તમામ દિશામાં પોલીસ આમાં તપાસ કરી રહી છે. એમનો વિવાદ શું છે કે મંદિરમાં કોણ નવા આવી ગયા છે? એમનો વિવાદ છે અમારા ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારનો નથી, પરંતુ એ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મંદિર આવેલું છે તેમાં અગાઉ એ સંભાળતા હતા મંદિર, ત્યારબાદ બીજા એક સંત આવ્યા તો બંને સંત વચ્ચેનો એક વિવાદ ઉત્પન્ન થયો હતો અને એના કારણે તેઓ ત્યાંથી શિફ્ટ થઈને બોરિયા ગામની સ્કૂલ છે ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા. તો આ વિવાદ પછી એ ત્યાં જ રહેતા હતા ઘણા સમયથી અને ત્યારબાદ એ ગુમ થયા છે. એ માંગરોળમાં આવેલ જે ધનેશ્વર મંદિર છે ત્યાં આ સંત પહેલાં રહેતા હતા. ત્યારબાદ બીજા એક અંદરો એમના બીજા પણ સંત હતા, એમની સાથે વિવાદ થતા તેઓ પહેલાં ત્યાં આશ્રમની બાજુમાં જ થોડા સમય રહ્યા અને થોડા દિવસથી તેઓ અહીંયા ગરુડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોરિયા ગામ છે ત્યાં આવીને રહેતા હતા અને ત્યાંથી જ ગઈકાલે તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે, ગુમ થયા છે, જેની તપાસ પોલીસ કરી રહી છે. તપાસમાં આપણે જે ગુમ જાણવા જોગનું અમે પ્રાથમિક એમને છેલ્લું એમનું લોકેશન ક્યાં હતું, સીસીટીવી ફૂટેજમાં ક્યાં દેખાઈ રહ્યા છે, એમને જે વ્યક્તિઓ પરિચિત હતા તેમની પૂછપરછ ચાલી રહી છે. એટલે તમામ પાસાઓ આવરી લઈ અમે આ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા ઉભા પાકમાં ONGC GP3 અને
38ની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી થકી ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ ઓએનજીસી વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાગરા તાલુકામાં આવેલ ચાંચોલ ગામની સીમમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોના ઊભા પાકમાં ઓએનજીસી સર્વે પાર્ટી દ્વારા ભેલાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો ચાંચોલ ગામના ખેડૂતોએ કર્યા છે. ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ, તુવેર, મગ, મઠિયા, જુવાર, ઘઉં વગેરે પાકોનું વાવેતર કર્યું હતું. ઓએનજીસીની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઊભા પાકમાં જુદી જુદી મશીનરી, જેસીબી, પાણીના ટેન્કર, ગાડીઓ, ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરોમાં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહામૂલા પાકને વ્યાપક નુકસાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ચાંચોલ ગામના ધરતીપુત્રોએ કર્યા છે. ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને ન લીધી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ખેડૂતોના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સંમતિ મેળવ્યા સિવાય ખેડૂતોના ઊભા પાકના નુકસાનીના વળતર બાબતે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય પાકની ઉપજ તથા જમીનને ખોદકામ કરી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. વળતર ચૂકવ્યા સિવાય એનજીસી દ્વારા ગંભીર નુકસાન કર્યું હોય આ બાબતે ધરતીપુત્રોએ વાગરા મામલતદાર, પોલીસ સ્ટેશન તથા ઓએનજીસી અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સદર અધિકારીઓએ આંખાડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકસાન કરવામાં આવ્યું હોવાની વાત ખેડૂતોએ જણાવી છે. જો ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ખેડૂતો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આંદોલનથી પણ તેઓના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ના છૂટકે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ચાંચોલ ગામના સલીમ હાજી સુલેમાન ભગત, ગુલામ હુસેન મહમદ, મુબારક અહમદ, મુબારક હસન એ આક્રોશ સાથે જણાવ્યું હતું. વધુમાં તેઓએ નિવેદનમાં જણાવ્યું કે 1 મહિના પહેલા ઓએનજીસી દ્વારા રિસીવરે કરવા માટે ગ્રામ પંચાયત ખાતે મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ કામ ચાલુ કરો પરંતુ જે વળતર આપે તે સાહેબોને સાથે લાવો. 2016માં જે વળતર આપવામાં આવ્યું તે પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવી આપવા ખેડૂતોએ માંગ કરી હતી, પરંતુ તેઓની માંગ સ્વીકારવાને બદલે ખેડૂતોના ખેતરોમાં આડેધડ કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જો 2016 મુજબ વળતર આપવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ના છૂટકે કોર્ટ રહે કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. અમારી પાસે સાહેબ 2016ની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબનો એવોર્ડ છે. એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં 2016ની અંદર સાહેબ અમને પાકનું વળતર, તુવેરનું 8100, કપાસના 5000 વગેરે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને અહીંથી અમને આપે પણ છે. એટલે અમે એવું આવેલા તેમને એવું કીધું કે જો આ 2016નું છે, હવે તમે કામ કરો છો 2025માં. હવે તે પહેલાં ભાવ પેટ્રોલ ડીઝલનો ભાવ 50 રૂપિયા, આજે 90 રૂપિયા છે. ખાતરનો ભાવ વધી ગયેલો છે, દવાનો ભાવ વધી ગયો છે, તમામ વધી ગયેલો છે. તો અમને વળતર વધારીને આપો, જેથી કે એમને એવું કીધું કે તમે અમને એવોર્ડ આપો, એવોર્ડની કોપી આપો, અમે તમને આગળ વાત કરીને અમે તમારું સંતોષકારક તમારું કરી દઈશું. ત્યાં પછી સાહેબ અમને 2 દિવસ પછી એ લોકોએ સંતોષકારક જવાબ ના આપ્યો. એટલે અમે ખેડૂત લોકોએ વાગરા જઈને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. ત્યાં પછી વાગરા પોલીસ સ્ટેશનમાં આપ્યું અને ત્યાં પછી અમે 3 તારીખે ઓએનજીસીમાં આપેલું સાહેબ. અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ. એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા, ખાધા ખોટા, હવે તો જીસીબી કામ કરે છે, રસ્તાઓ પાડે છે, અમારા ઊભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાકને બગાડે છે અને અમારા જે ખાડા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી. એમને અમને કંઈ વાંધો નથી, પણ સાહેબ અમારી એક જ માંગ છે કે અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ. અમારી એક જ માંગ છે. બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે. સાહેબ અમે માન્ય કેન્દ્ર સાહેબ, હું પેટ્રોલ ડીઝલ આપું છું, હું ખેડૂત છું, મારે ડીઝલની જરૂર છે, પણ સાહેબ અમે અન્નદાતા છે, અમારે અન્નની જરૂર છે. અમે વધારાનું અનાજ અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ. અમે પણ દેશને અન્નદાતા પહોંચાડીએ છીએ અને અમે પહોંચાડ્યા પછી એ લોકો ખાય છે. અમે એવું કે તમે અમારા અનાજ પકાવેલું ખાય છો. અમારે એવું તમારું કામ રૂકાવટ નથી કરવી. અમારે તો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારા નુકસાનના પૈસા અમારે તો જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન થશે. આ જે કામગીરી ચાલી રહી છે એ 2 શીટમાં છે, જેનાથી અમને કોઈ વાંધો નથી, અમને કોઈ એનું ઓબ્જેક્શન નથી, પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી સાથે બેસીને અમને જાણ કરવામાં આવે. પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમારી જાણ બહાર છે. અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓએનજીસી તરફથી
અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે. અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર અમને મળવું જોઈએ તે મળવું જોઈએ. જંબુસરના ગામવાડીમાં ઘણા સમયથી ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે. પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, જેને લઈ કાછિયા પટેલ સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. નગરને મીઠા પાણીના પ્રશ્નો, ગટરો ઉભરાવાના પ્રશ્ન, સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં જ્યાં કાછિયા પટેલ સમાજના રહીશો વસવાટ કરે છે, જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે, જેને લઈ રહીશો હેરાન પરેશાન છે. આજરોજ ગામવાડીમાં પિંકેશભાઈને ત્યાં શુભ પ્રસંગ હોય, જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી દીધી હતી, પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા. ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકા પ્રમુખ તથા ધારાસભ્ય ડીકે સ્વામીને પણ રજૂઆતો કરેલી હોય, તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોય. રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને રોજ જોવા મળી રહ્યો છે. વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. અમારી બાજુમાં આજે માતાજીનો પ્રસંગ છે, જવારા છે. અમે વારંવાર ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સાથે આવેલા માણસોને પોલીસ બોલાવીશું, તમે ટેક્સ ભરો છો કેમ નહીં, આવા અમને ઉદ્ધત જવાબ આપી ને અમારું કામ થતું નથી. અમે ધારાસભ્ય સાથે છોકરાઓએ વાત કરી, એમને કીધું ને એ લોકોએ કીધું તો કે ભાઈ તમારું 4 દિવસમાં કામ થઈ જશે, પણ આજ દિન સુધી આ અમારી ગટરો જે ઉભરાય છે એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. ત્યાંના અધિકારીઓથી માંડીને કર્મચારીઓ પણ 5-10 માણસનું ટોળું લઈને જઈએ છીએ તો ત્યાંથી એ લોકો નીકળી જાય છે. તો હવે અમારે કોની પાસે જવું અને અમારે કોને વાત કરવી? મત લેવા આવે છે ત્યારે તો ટોળાને ટોળા એ લોકો લઈને આવે છે, ભાઈ જોજો ભાઈ જોજો. હવે અમારું આ કોઈ જોતું નથી અમારા બાજુ, અને અમને આ તકલીફ છે એનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ. એવા અમારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે ભાઈ અમારું કામ તાત્કાલિક આ થઈ શકે. નગરપાલિકાના 7મા વોર્ડમાં શૈલેષભાઈ તો રાજીનામું મેકવા તૈયાર થઈ ગયા હતા. તેના ચીફ ઓફિસર આવ્યા. ચીફ ઓફિસરે એવું કીધું કે તમે કેમ રાજીનામું મેકો? તો શૈલેષભાઈ એવું કીધું કે મારું ફળિયાનું કામ ના કરી શકતો હોય, તમે ના સાંભળતા હોય તો હું રાજીનામું જ મેકવા તૈયાર થઉં ને. તો આથી અમે પછી ગયા નગરપાલિકામાં તો અહીંથી અમને પ્રમુખે એવું કીધું કે 4 દિવસમાં થઈ જશે. 4 દિવસમાં ના થયું તો અમે ડીકે સ્વામીને ફોન કર્યો. પછી ડીકે સ્વામીએ તે કોન્ફરન્સ પર લીધા જંબુસર પ્રમુખને, તો ત્યાંથી એવું કીધું કે 2 દિવસમાં થઈ જશે. એ વાતના આજે અઠવાડિયું થયું ને અહીંના જંબુસરની નગરપાલિકા બધા નેતાઓ કામ કરવા રાજી નથી. તો આપણા દેશના ગૃહમંત્રી, પ્રધાનમંત્રી, ગુજરાતના સીએમ આ બધાનું નામ ખરાબ કરે છે આ લોકો. હવે અમારા વોટ કોને આપવો? અમારે કોની પાસે જવું? કેટલા દિવસથી આ પાણીની સમસ્યા છે? આ તો 4 મહિનાથી સમસ્યા છે. અમે એ લોકોને બધું રજૂઆત કર્યા. કોસ બી અમે એમને સાફ કરવાનું કીધું, એ બી સાફ નથી કરાવતા. આ ચોમાસું આવશે તો ચોમાસું જે આવશે પાણી ભરાશે તે અમારા ઘરમાં પાણી જશે, તે ગંદકી થાય જ. અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે મચ્છરા બી એટલા કહી રહ્યા કે છોકરાઓ બી ઘરમાં ઊંઘી નહીં શકતા, રાતે ફળિયામાં બહાર બી નથી બેસાતું, એટલા મચ્છરા કહી રહ્યા છે. એનો નિકાલ કોણ કરે? ડભોઈના શિરોલા ગામ પાસે ટ્રક આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું, જ્યારે અન્ય 3ને ઈજા થઈ હતી. ડભોઈ તાલુકાના શિરોલા ગામે ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એલપી ટ્રક અને કેળા ભરેલી આઈસર ટેમ્પો સામસામે અથડાતા અકસ્માત થયો હતો. કેળા ભરેલી આઈસર ટેમ્પો રોડની સાઈડમાં પલટી જતા ક્લીનર અને ચાલક આઈસર ટેમ્પોમાં ફસાયા હતા. 1 કલાકની ભારે જહેમત બાદ આઈસરના ચાલક અને ક્લીનરને બહાર કઢાયા હતા, જેમાં આઈસર ચાલકનું સારવાર માટે લઈ જતા પૂર્વે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કુલ 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હતા. 108ની મદદથી તમામને ડભોઈ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં રાથોડિયા અજય નામના યુવકનું મોત તો અન્ય 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે રોડ પર ભારે સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સિટી સેન્ટરમાં મારામારીનો બનાવ બન્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિટી સેન્ટર શોપિંગ સેન્ટરના બીજા માળ પર 2 યુવાનો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં
માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. યુવાનો વચ્ચે કયા બાબતે મારામારી થઈ તે હજુ સુધી જાણવા મળી શકાયું નથી. તો બીજી તરફ જાહેરમાં જ મારામારીનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભરૂચ શહેર ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયામાં પણ યુવાનો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે શોપિંગ સેન્ટરોમાં લુખ્ખા તત્વોના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ આવા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સેમિનારમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા, રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડોક્ટર શંકરસિંહ આર રાણા, અધ્યક્ષ મનુજી રાવલ, ભાસ્કર પટેલ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડોક્ટર જે.વી. પટેલ, શાંતિલાલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, ભરૂચ જિલ્લા શિક્ષણ શાળા સંચાલક મંડળના પ્રમુખ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાચી વાત કહેવામાં જરાય શંકા કરતો નથી અભયજીભાઈ, એટલે મને એ વાતનો આનંદ છે. મહેશભાઈ, જે કંઈ પ્રશ્ન હોય અમને આપો, લેખિતમાં આપો. જિલ્લા કક્ષાના પ્રશ્નો છે તો મેં મારા પૈસા પાછા કાપીને રિટર્ન માંગે એ આપવાના થતા નથી. અને તમે આપો પણ ના આપો તો પ્રોબ્લેમ. અને એમાં આપણે રજૂઆત કરીશું. મને વિશ્વાસ છે ભૂપેન્દ્ર પટેલની સરકાર અને ડબલ એન્જિનની સરકાર શિક્ષણમાં વખતો વખત એની રજૂઆતોના કારણે નિર્ણયો પણ લીધેલા. ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી મિત્રો સરકારમાં જે ડીપીઓ દ્વારા ગ્રાન્ટ કાપનો જે પ્રશ્ન આવ્યો છે, ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓમાં અને એની સાથે નોન ગ્રાન્ટેડ શાળામાં, એ ફી પરત કરવાની વાત એ બિલકુલ વજૂદ વગરની છે. અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને સંચાલકોને ફી પરત આપવી ન પડે જે નોટિસો આપવામાં આવી છે ગેરકાયદેસર ગણી અને અમે એમાં સંચાલક તરીકે જિલ્લાને મદદ કરવાની નેમ ધરાવીએ છીએ. વિશેષ નહીં કહેતા, સરકાર અને સંચાલક સાથે જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ખાસ કરી શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ અને એમની સાથે પાનસેરિયા સાહેબ એ ખૂબ સારી રીતે જ્યારે અમારી સાથે કામમાં નિપુણ બન્યા છે ત્યારે જે તે પ્રશ્નોનો નિવેડો ઝડપથી આવે એ અંગે અમો રાજ્ય કક્ષાએ અને ભરૂચ જિલ્લા કક્ષાએ ઝડપથી ઉકેલ લાવવા પ્રયત્ન કરશું. વાલિયાના કમળા માતાજીના તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપન કરવાનું નક્કી કરવામાં આવ્યું. રાજસ્થાનથી 3100 કિલો વજન ધરાવતી 18 લાખની 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થતા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાણા પ્રતાપની પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું અને આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા. જે પ્રતિમા નલધરી મંદિરથી વિવિધ વિસ્તારમાં ફરી સ્થાપન સ્થળે પહોંચતા તેનું સ્થાપન કરવામાં આવ્યું છે અને બાકી રહેલ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધવલસિંહ ખેર, સિદ્ધરાજસિંહ કોસાડા સહિતના સમાજના આગેવાનો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જય માતાજી, જય ભવાની, જય મહારાણા. હું સિદ્ધરાજસિંહ કોસાડા આજ રોજ ચૈત્રી નવરાત્રિ અને રામનવમીના શુભ અવસર પર વાલિયા ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું ભવ્ય આગમન યાત્રા અને સ્થાપન કરવામાં આવ્યું. આવનારા ભવિષ્યમાં પ્રતિમાનું કાર્ય પૂર્ણ થતાં ભવ્ય અનાવરણ કરવામાં આવશે. અત્રે ઉપસ્થિત દરેકે દરેક ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં અનાવરણ કરવામાં આવે ત્યારે સૌ લોકો મોટી સંખ્યામાં જોડાય. હાંસોટમાં રામનવમીના પાવન દિવસે શોભાયાત્રા કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હાંસોટ શાંતિ સમિતિના સભ્યો, મુસ્લિમ આગેવાનો દ્વારા શોભાયાત્રાની પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાંસોટના તિલ્લેશ્વર મહાદેવના મંદિર ખાતે યજ્ઞ તથા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી વાજતે ગાજતે ડીજેના તાલ સાથે શોભાયાત્રા હાંસોટ રાજાલાલનો ચકલો, સોની ફળિયા, મોટા બજાર, ગાંધી ચોક, રતનલાલનો ચકલો થઈ હાંસોટ સર્કલ પોલીસ ચોકીથી તિલ્લેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા પરત પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયા હતા. હાંસોટ સર્કલ પોલીસ ચોકી પાસે શાંતિ સમિતિના સભ્યો
મુસ્લિમ આગેવાનો દ્વારા શોભાયાત્રાનું પુષ્પો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન હાંસોટ સર્કલ પોલીસ ચોકી ઉપર ભાવિ ભક્તો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપ્રિય વાતાવરણમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જંબુસરના ગણેશ ચોક પાસે આવેલ રામજી મંદિર ખાતે સમૂહ આરતી વીએસપી બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી, જે શહેરના રાજમાર્ગ ઉપર પસાર થઈ કાવા ભાગોળ ખાતે આવી પહોંચી હતી તથા સવારે પ્રભાત ફેરી, બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, રામ ભક્ત ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્યોત્સવ તથા ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જંબુસર વીએચપી તથા બજરંગ દળ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રામોત્સવમાં વિવિધ ધાર્મિક ભજન મંડળોએ ભજનોની રમઝટ બોલાવી તથા સવારથી જ વાતાવરણ રામમય બની ગયું. વહેલી સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ બાઇક રેલી જે પીશાદ મહાદેવથી નીકળી શહેરના રાજમાર્ગ ઉપર ફરી જય શ્રી રામના નારા ગુંજતા હતા. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું રામકબર મંદિર કાવા ભાગોળ ખાતેથી ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા કાવા ભાગોળ રામકબર મંદિર ખાતેથી નીકળી શહેરના લીલોતરી બજાર, ગણેશ ચોક, લીલોતરી બજાર, કોટબારણા, મુખ્ય બજાર, કંસારા, ઢોળ પટેલની ધર્મશાળા થઈ પરત કાવા ભાગોળ ખાતે આવી પહોંચી હતી. શોભાયાત્રામાં ઢોલ, ત્રાસ, નાના બાળકો દ્વારા લાઠી, કાર્ટૂનને ભારે આકર્ષણ આવ્યું હતું. શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પ્રમુખ બિપિનભાઈ પટેલ, વિરેનભાઈ દામજીપુરા, જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ, વીએસપી નગર અધ્યક્ષ વિપુલભાઈ ગાંધી, તાલુકા અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ, બજરંગ દળ પ્રમુખ શક્તિભાઈ પટેલ, જીગરભાઈ ગાંધી, કમલેશભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, રામ ભક્ત ભાઈ બહેનો જોડાયા હતા. જંબુસર શહેરમાં યોજાયેલ શોભાયાત્રા નિમિત્તે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આપણે જંબુસરથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આખું ગામ જાય અયોધ્યા નગરીમાં પરિવર્તિત થઈ ગયું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે. 9 દિવસથી અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસરમાં વિવિધ કાર્યક્રમોનું અને ભજન મંડળીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રામ ભગવાનનો જન્મદિવસ હોય સવારથી જ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. બપોરે 12 વાગે ભગવાનના જન્મ સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે બપોરે કાવા ભાગોળ કબીર મંદિરથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગદીશ મહારાજ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિનવારસી મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડતા અને કોરોના કાળમાં અસંખ્ય મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી તેમજ 117 વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈ કનકસિંહ અને એએસઆઈ રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અસંખ્ય ડેડ બોડીને અવલ મંજિરે પહોંચનાર શ્રી ધર્મેશભાઈ સોલંકી તથા 117 વખત બ્લડ ડોનેટ કરનાર શ્રી રશ્મિભાઈ કંસારાનું સ્વાગત કરે છે. જેમનું સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે. તેમ છતાં નવદુર્ગા મિત્ર મંડળ પણ તેમની સાથે જરૂરિયાત જણાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ભાજપ અગ્રણી તલોદરા ગામના દિનેશભાઈ રવજીભાઈ વસાવાએ આદિવાસી દીકરીને અભ્યાસ માટે સહાય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વાલિયા તાલુકાના લીમડી ફળિયા ગામની વિદ્યાર્થીની તેજસ્વીબેન જશવંતભાઈ વસાવા, જેઓ હાલ અંકલેશ્વર ખાતે બીબીએનો અભ્યાસ કરી રહે છે. બાળકની આર્થિક પરિસ્થિતિ નબળી થતાં આગળનું શિક્ષણ અટકે એવી સ્થિતિ ઊભી થઈ હતી. જે વાતની જાણ દિનેશભાઈ વસાવા તથા વિદ્યાર્થીનીને 21,000 રૂપિયાની રોકડા ફી ભરવા માટેની સહાય કરી આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરણા આપી હતી. આમ દિનેશભાઈ વસાભાઈ આદિવાસી દીકરીને અભ્યાસ માટે સહાય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી મહાકાળી માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો.
ભરૂચ શહેરના કંસારાવાડ વિસ્તારમાં આવેલ શ્રી કંસારા પંચ સંચાલિત શ્રી મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નોમના દિવસે નવચંડી યજ્ઞ યોજાતા જ્ઞાતિજનોએ પૂજા અર્ચના કરી ધાર્મિક લાભ લીધો હતો. પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રિની નોમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. ગોર મહારાજ સહિતના ભૂદેવો દ્વારા યજ્ઞમાં પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. જ્ઞાતિજનોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી ધાર્મિક લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં બ્રહ્મ સંગઠનો દ્વારા આગામી શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે. આગામી વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજને તારીખ 30/4/2025 બુધવારના રોજ ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત વિવિધ બ્રહ્મ સંગઠનો દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા શોભાયાત્રા, પૂજન અર્ચન, મહાઆરતી કરવામાં આવશે. જ્યારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા તારીખ 13 રવિવારે ભરૂચ જિલ્લાના ભૂદેવો માટે શ્રી પરશુરામ રોજગાર યોજના, ડિસ્કાઉન્ટ યોજના અને રાહત દરે નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે. સાથે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ તેમજ બ્રાહ્મણ સમાજના ગૌરવ સમાન બ્રહ્મરત્નોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ચકચારી સચિન હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. હત્યા કરી લાશના 9 ટુકડા કરી કઈ રીતે નિકાલ કર્યો સહિતની માહિતી મેળવી. ચર્ચાસ્પદ સચિનના મૃતદેહના ટુકડા નાખવા આરોપી શૈલેન્દ્ર મડસ્કે 4 થી 5 વાગે નીકળતો. ભુલાવ જીઆરડીસીના સીસીટીવીમાં આરોપી લીલા રંગનું ગાઉન પહેરી જતા દેખાયો. ભરૂચમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને રામ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે અંકલેશ્વર શહેરના માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી. અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું. ગરમીનો પારો ઊંચી જતા લોકો ત્રાહિમામ. લૂ લાગવાના કેસમાં ઉછાળો. ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળ્યું. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ. નજીકમાં રમી રહેલ બાળકોનો આબાદ બચાવ. આખલાઓએ 2 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. 40 ડિગ્રી અસહ્ય ગરમીમાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને કાળઝાળ ગરમીની અસર. ચક્કર આવવા, ગભરામણ થવું, બીપી, એસિડિટી, છાતીમાં દુખાવાની ફરિયાદો. જોકે ખડે પગે મેડિકલ સેવા આપતી આરોગ્ય વિભાગની ટીમની ઉત્તમ આરોગ્ય સેવાથી રાહત. બંને કિનારે 7 જેટલા મેડિકલ કેમ્પ ગોઠવાયા. અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ થયા ગુમ. પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલાં ન લેવાતા અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી મૂકીને ગુમ થયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.